Ajo, tagal ko Ajo. Fayaz PP, terrain numéro 11, s'il vous plaît. Terrain numéro 14, 18 contre 74. Donc le tournoi mondial de pétanque CBK a déjà commencé. Là j'ai frère Sofwan qui est devant moi. On va lui demander le résultat après 2 heures de jeu. S'il vous plaît, si vous pouvez nous dire le nombre de participants, ceux qui sont déjà qualifiés, s'il vous plaît. Salam alaikum. Bon, ça a bien commencé le tournoi. Après 2 heures de match, on a déjà 13 équipes qui sont qualifiées. À 14e qui vient devant nous. Félicitations. Et sur 100 participants, donc 14 équipes qui sont déjà qualifiées. Et le reste, bon, ça continue. D'ici 1 heure, on va arrêter pour une pause et pour namaz. Et on va bientôt recommencer vers 20 heures à peu près. Merci. Est-ce qu'il y a eu des difficultés au niveau de l'arbitrage, etc.? Pas vraiment de difficultés, mais bon, c'est une compétition et bien sûr tout le monde cherche l'arbitre. Et bien sûr l'arbitre est disponible sur tous les terrains. Et jusqu'à présent, pas de problème à signaler. Il n'y a pas eu de problème personnel ou même au niveau du compétition. Ici, il y a notre arbitre national qui est un peu en même temps le juge du jeu, qui vérifie un peu tout et qui met les scores aussi. Je ne sais pas, vous avez des problèmes? Non, pour le moment, c'est bien parti, toutes les parties. Sauf
Après, vers 17h, on arrête la partie parce qu'il y a l'enterrement et tout ça. Comme il y a un décès, donc Oui, un décès, ouais. il y aura une funérailles et Ouais, c'est ça. après, on reprend. On reprend. Ok, merci beaucoup. Ok, merci. हमारी पर्स है वही विदेश Aoud billahi minash shaitani rajim. Bismillahirrahmanirrahim. Mashallah જે ટુર્નો હતો પેતાંકનો શરૂ થઈ ગયો લગભગ 2 કલાક થઈ ગઈ અને માશાલ્લાહ મારા સામે આપણા મોરુંદાવાના અસલના મોરુંદાવાના હાફિઝભાઈ છે કે જે અમારા સામે છે અને તેઓ પણ અહીંયા હાજર છે તો તેને આપણે પૂછીએ કે એસ્કો તમે આજ ફેરે રમો છો કે કંઈ તમારો સ્પેશિયલ મિશન છે આ પેતાંક દરમિયાન અમને કહી શકો તો أعوذ بالله من الشيطان الرجيم. Merci મને આ ખોજા ટીવી વાળાએ મને બોલવાનો મોકો આપ્યો. બસ આ ટુર્નો ચાલુ થઈ ગયું છે. માશાલ્લાહ બધી આબાદ બે પાસે થાય છે. તો હમણાં લગભગ એકી થોડીક છે જે પેલી બધી ક્વોલિફાય થઈ છે આસ્તે આસ્તે. હવે હમણાં લગભગ 1 કલાકમાં રમત આ રીતે થવામાં છે. લગભગ 5 વાગે બધું આ રીતે થશે. પછી એક મરૂમની દફન ક્રિયાનો પ્રોગ્રામ એ લોકો મેં રાખ્યો છે. ને મારા બારામાં તમે પૂછો છો તો દર ફેરે હું જ્યાં મોટા કોમ્પિટિશન હોય ત્યાં હું હાજરી આપું છું. આજ ફેરે એવું એમ નહોતું પણ dernièrement મેં ડિસિઝન લીધો કે બસ હું જાઉં ને તો હું આજ ફેરે આવ્યો છું અને રમું છું સામે. સત્ય રમોસ તમારી એકિપમાં કોણ છે? અમારી એકિપમાં હું છે હું ને શાહિલ દુબઈવાળો શાહિલ બિન મોહમ્મદ ને અમજાદ કાસિમ બાણજીનો મુંતજીર અમે 3 જણા છે. ઓકે તો તમે કેટલી છે એમાં હજી એટલે હજી અમે એક પાર્ટી રહીમાં નથી. આ પહેલી પાર્ટી છે. હવે આના પછી અમે રમશું. તો અમારા સામે જે એડવર્સર છે બે એ રમે છે ને પછી અમે અમારો વારો આવશું. ઓકે બસ ઇન્શાલ્લાહ bon courage અને બસ અમે વાત જોશું કે તમારું રિઝલ્ટ ક્યાં પૂગે છે ઇન્શાલ્લાહ. merci beaucoup. માશાલ્લાહ મારા સામે આપણા ઇરફાનભાઈ છે કે જે ઓલી ફેરે કલ્યાણજીનો અફેર હતો એ પ્રખ્યાત થઈ ગયું હતું કે પાછો કલ્યાણજી આછા જ ફેરે أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. Il n'y a aucune puissance excepté celle de notre créateur. હું તમને કોઈને અજાણ નથી કે મને બધે ઓળખે છે. આ કલેન્જીથી તમે s'il vous plaît પાડી શકશો પાછા? આ જો ન્યૂ મોડેલ છે ખાસ પારિસથી આવેલા છે. આ તેની કલેન્જી તમે જોઉં છો એને મારી ઓળખાણ છે. તો એ લોકો કહે છે કે આ બૂટથી પાણા તો નહીં થાય. મેં કીધું ના હવે પાણાથી પણ હું જોઉં છું કે સામાવાળો એડવર્સર કોઈ ઉછેડો તો એને વખતે આ કામ આવી જાય એમ. આજ વખત મારા જે છે સાથીદારો દાનિલ કાદાયા અને ઝોહેર નાસર જે આર્ય સિરાજમાં છે. તો પહેલી અમે રહીમાં અમે પહેલી ખાટી ગયા છે ને ઇન્શાલ્લાહ કાલે જે દુઝેમ ટુર હશો એમાં આપણું નામ હશે ઇન્શાલ્લાહ. merci તમે અમને આ મોકો દીધો. આ માઇક અમને દીધો. આ બહુ પ્રખ્યાત ચીજ છે કે અમને આ દરરોજ આવો મોકો નથી મળતો. હસાત બસ દુઆમાં યાદ ઇન્શાલ્લાહ. માશાલ્લાહ આપણા સામે છે જે જ્યારે પણ કોન્કોર હોય તો આપણા મેત્ર નાસર પ્રેઝન્ટ હોય. જ્યારે મેત્ર દેખાય તો આપણે ખુશ થતા હોય ને માશાલ્લાહ જ્યારે ઇન્ટરવ્યૂ હોય તો તેઓ પણ પ્રેઝન્ટ હોય છે ઇન્ટરવ્યૂમાં એનિમે કરવામાં. તો આજ ફેરે તમને કેમ લાગે છે આ ડેબ્યુ du tournoi? ના બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. પહેલો તમારો શુક્રગુજાર કરું છું કે તમે મને યાદ કરીને મારો ઇન્ટરવ્યૂ કરો છો. બીજું કે માશાલ્લાહ શરૂઆત બહુ સરસ રીતે ચાલુ થયું છે ને આશા છે કે ઇન્શાલ્લાહ સરસ રીતે ખતમ થાય. ને બસ આપણે એક પ્રિન્સિપ છે કે જ્યારે બોલનો માચ હોય તો આપણે આવે 2-4 બોલ બોલી જાય હસમુખ હસતા હસતા કે ઇન્શાલ્લાહ ભવિષ્યમાં બધા યાદ કરે એ તમન્ના છે. ના ભાઈ તો ઉપરવાળો લખીને એક છે છેલ્લે એ જ આવશે. સમય એક જીતવાનો છે સમજે ને. શાકફા તમે કોન્કોર હોય તો તમે બધી એકી પણ જોતા હશો
કે સામે બધે એડવર્સેર બધે ફ્રાન્સના રેન્યોના તો આજ ફેરે તમને કંઈ નવી એકિપ દેખાવાની કંઈ દેખાનું કે કોઈ જોશીલા કોઈ એકિપ છે કે જે તમારો સામનો કરી શકે એમ છે તમારી એકિપનો? ના એ કહું છું ને આ ભૂલની રમત છે. હમણાં તમને એક નાનું એક્ઝામ્પલ આપું. અમારું જે પુલ છે એમાં મુનીર અંસારા છે, અમે એના કોન્ત્ર. સામે હતા દાનિલ માસા ને દાનિશ જાફર. મને મારો બાનેજ લખ્યો કે 0 છે તો હું વિચાર કર્યો જરાક સૂઈ જાઉં કારણ કે બહુ થાક્યો જ છું સમજે ને. કારણ કે માશાલ્લાહ બધે આવ્યા, મારી ઘરવાળી આવી, અમે લોકોમાં આવ્યા અહીંયા માશાલ્લાહ લગભગ 85% જમાત આવી ગઈ છે જોવા. તો હું ઘરે જ રહેતો હતો ને 10 મિનિટ પછી એનો ફોન આવ્યો કે અહીંયા થઈ ગયા. તો હું તો જલ્દી ભાગ્યો ઘરેથી. અહીંયા આવ્યો તો જો છું નેફ પાડતું. તો આ ભૂલની રમત છે, કાંઈ ખબર નથી પડતી. સમજો છો મારે કેવું લાભુ લે રોંદ આપણે નથી કહેતા, પણ એક શું ભાઈચારો થાય, એકબીજાને યાદ કરે ને મારી પ્રેસિપ છે હસતા હસતા રમવું બસ. યા એક જ જીતવાનો છે. ઓકે, મેર્સી beaucoup. બસ en tout cas bonne continuation અને ઇન્શાલ્લાહ હું તમને સુવિધા કરશો અને જરૂર તમારો પાછો ઇન્ટરવ્યૂ લેશો ઇન્શાલ્લાહ. મેર્સી તમારી, ખુદા હાફિઝ. માશાલ્લાહ મારા સામને એક માવતર છે કે જે અહીંયા પ્રેઝન્ટ છે આ ટુર્નો de pétanqueમાં. તેને પણ તેનો મત પૂછે. સૌથી પહેલાં તે તમારું ઓળખાણ s'il vous plaît. હુસેન અલી મોહમ્મદ રામજી, તનારીફ જન્મ મોરોમ્બેમાં. તો આજ 30 વર્ષથી અહીંયા તના આવ્યો છું છોકરાનું ભણતર સાથે. તો ખુદાની મહેરબાની છે. તમારું કામ ધંધો શું હતો જ્યારે તમે જવાન હતા ત્યારે? કેકેરી આસાદ એ બારી હતી. માશાલ્લાહ ટાણે હવે તમારી ઓલાદ સંભાળી લીધું છે બધી? તો બધી ઓલાદ છોકરો મોટો થઈ ગયો સંભાળી લીધું. આ વર્ષથી મેં કામ ધંધો મૂકી દીધો. તો માશાલ્લાહ તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી જવાન લોકો બધે હરેક જગ્યાથી આવેલા છે અહીંયા ટુર્નવા માટે આ પેતાંકનું. તો તમને કેમ લાગે છે આ બધું જોઈને? તમને કંઈ યાદ આવે છે તમારી જવાની કે? આગળ નાનપણમાં રમેલું છું. આજ મારી ઉંમર મોટી થઈ તો હું ખુશી થાઉં છું કે આ બધે મારા નવાસ જ ને પોતરા બધે રમે છે. હા, જોઈને રાજી થાઉં છું. એ હિસાબે તો આવ્યો છું. આ રમતમાં હું રમતો હતો. એક રમત રમેલ હોય માણસ એને ગમે જો પાછું તાજું થઈ જાય આપણે જવાની બધું આપણે રમત બધું યાદ આવે. જી જી. અને આજ ફેર એ પણ દેખાય છે કે આ તેહરાન જે છે અહીંયા આપણા મસ્જિદના બાજુમાં જ છે. તો આપણે ઇન્શાલ્લાહ લાભ પણ લઈ શકશો. આપણે નમાઝ જમાત મજાલીસ વગેરે વગેરે બધું. હા, નમાઝ જમાતનો ટાઈમ થશે પરબાર બંધ થઈ જશે ને પરબાર નમાઝ જમાત. હા, આજ ફેર એક આપણા માટે એ પણ એક ઇબરત છે કે આ ભૂલના ટાઈમના અંદર એક મરણ થઈ ગયું છે. મરહુમ નિસાર માસૂમ અલી કે જે અમારા કઝન થઈ છે તે ઇન્તકાલ થઈ ગયા છે. તો એનું પણ હમણાં દફન કર્યા છે. તો શાયદ આ બધા જવાન લોકો આ જોશે કે એક મયત છે એના સામને. તો શાયદ તેઓ પણ કંઈ ઇબરત લે ને કંઈ આખેરત તરફ કંઈ જરાક વિચાર જરૂર કરશે ઇન્શાલ્લાહ. તો આજ છે 13માનો પ્રોગ્રામ હશે. તો એ તમે इसके પાર્ટિસિપેટ થશો દફન ક્રિયામાં? હા, ઇન્શાલ્લાહ. કેટલા વાગે છે? ઇન્શાલ્લાહ હમણાં 5 બજે શરૂ થશે. હમણાં અડધી કલાકની અંદરમાં સૂર્ય યાસીન ને મજાલીસ શરૂ થશે ને બધી રમત બંધ થઈ જશે ઇન્શાલ્લાહ. તો જરૂર આપણે આ ભાગ લઈએ કે જે વાજીબે કિફાઈ છે. પણ આપણે જો હજી બધાને એ રસ્તે જવાનું છે. આજ નહીં તો કાલે છે. આજ એનું વારું તો કાલે આપણો શું ખબર. એ તો કરવાનું છે ઇન્શાલ્લાહ. શુક્રિયા કે તમે અમારા ઇન્ટરવ્યૂને કબૂલ કર્યા. બસ અમે દુઆ કરે છે કે તમને અલ્લાહ તંદુરસ્તી આપે, તમારા હર મુરાદોને પૂરી કરે અને ઇન્શાલ્લાહ વાપસ તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે મોકો મળે ત્યારે. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ખુદા હાફિઝ. મેરા હસન તમે અમને પોગાઈ પોયા આવ્યા રમતમાં લાભ લ્યો છો બધાથી. સારું, ખુદા હાફિઝ.
31 contre 70. Allez, fais comme ça. Charmaine. Bravo comme ça. Yigyo. Kamu kerja je tangan saya. Atas. Tak. Tak.